ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું સુખડી. સુખડી બનાવવા માટે આપણે ગુંદ લઈ લીધો છે, સૂટ પાવડર છે, કાજુ બદામની કટકી છે, ખમણેલું ટોપરું છે, એલચી, ગોળ, ઘી અને લોટ, ઘઉંનો લોટ છે. સુખડી બનાવવા માટે આપણે ગુંદ શેકી લઈશું. આમાં આપણે ઘી ઉમેરશે, ઘીમાં શેકશે. આપણું ઘી ગરમ થઈ ગયું છે. આમાં ગુંદ આપણે તળી લઈશું. આ રીતે બધું આપણે ગુંદ શેકી લઈશું, તળી લઈશું. આમાં આપણો ગુંદ તળાઈ ગયો છે. આપણે થોડીક વાર ઠંડો કરવા મૂકી દઈશું, પછી જરાક ભૂકો કરી નાખીશું. હવે આપણે જરાક ગુંદનો કચરો ભૂકો કરી નાખીશું. આપણો ગુંદનો ભૂકો કમ્પ્લીટ થઈ ગયો છે. આને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે લોટ શેકી લઈશું. લોટ શેકવા માટે આપણે ઘી ઉમેરશું. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણે આ લોટ શેકી લઈશું. આમાં આપણા લોટ ગોલ્ડન કલર ન થાય ત્યાં લગી શેકવાનો છે અને ધીમી આંચમાં શેકશું. એકદમ લોટનો કલર બદલી જાય છે ત્યાં લગી આમ શેકવાનો છે. બ્રાઉન કલર થઈ જશે. આપણો લોટ શેકાઈ ગયેલો છે. હવે આપણે આમાં થોડુંક દૂધ ઉમેરીશું. દૂધ થોડુંક ઉમેરી દઈએ, મસ્ત થઈ જાય. હવે આમાં આપણે ગુંદ ઉમેરી દઈશું. કચરો ભૂકો કરેલો છે તે. હવે આપણે આમાં થોડોક સૂટ પાવડર નાખી દઈશું. સૂટ પાવડર થોડોક ઉમેરી દઈશું. હવે આમાં થોડુંક ખમણેલું ટોપરું ઉમેરી દઈશું.
આ બધું મિક્સ કરી લઈશું. આપણે એલચી પાવડર ઉમેરી દઈશું. આપણો લોટ પાકી ગયો છે કમ્પ્લીટ. હવે આપણે એને નીચે ઉતારી અને 2-3 મિનિટ ઠંડો થવા દેવી. પછી આપણે આમાં ગોળ ઉમેરીશું. હવે આમાં આપણે ગોળ ઉમેરી દઈશું. હવે આપણે મિક્સ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે એક થાળીમાં લઈ લઈશું. થાળીમાં ઘી લગાવી દીધેલું છે, આપણે એમાં લઈ લઈશું. આવી રીતે આપણે આને આપી લઈશું. ચારે બાજુ હરખું કરી. હવે આમાં આપણે કાજુ બદામ ઉમેરી દઈશું. હવે 5-10 મિનિટ આને ઠરવા દઈશું. પછી આપણે કટિંગ કરી લઈશું. હવે આપણે કટિંગ કરી લઈશું. ઠંડી થઈ ગઈ છે. હવે આપણે સુખડી કટિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આપણે કરીશું સર્વ. ફાઇનલી આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે. આપણે કરીશું ટેસ્ટ. મસ્ત બને, સુપર. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું નવા વિડીયોમાં.